નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડના ટોર્સન ચેપ્ટરને આગળ શીખીશું. અત્યાર સુધીના સેશન્સમાં આપણે જોયું કે ટોર્સન શું છે, ટોર્સનના એઝમ્પશન્સ જોયા, ટોર્સન કેવી રીતે જનરેટ થાય તે આપણે જોયું. ત્યારબાદ ટોર્સન શાફ્ટમાં ટોર્સન ડેવલપ થાય ત્યારે શિયર સ્ટ્રેસ જનરેટ થાય, એ શિયર સ્ટ્રેસ શોધવાના આપણે એપ્લિકેશન્સ અને એક્ઝામ્પલ્સ જોયા. હવે એ સિરીઝમાં આપણે આગળ આજે શાફ્ટના સોલિડ શાફ્ટ અને હોલો શાફ્ટમાં ટોર્સનના અલગ અલગ પેરામીટર કેવી રીતે શોધી શકાય તેના થોડાક વધારે વેરાયટીના એક્ઝામ્પલ જોઈશું. અને ત્યારબાદ આપણે કમ્પોઝિટ શાફ્ટનું ટોર્સન, એમાં સ્ટ્રેસીસ કેવી રીતે ફાઇન્ડ કરવાના એની એપ્લિકેશન અને એની થિયરી અને એક્ઝામ્પલ્સ જોઈશું. તો મિત્રો, હવે આપણે પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ જોઈએ. હવે પહેલાં આપણે ડેટા જોઈ લઈએ. હોલો શાફ્ટ હેઝ 60 millimeter external diameter and 40 millimeter internal diameter. A torque એટલે કે ટોર્સન moment of, let us say, 1500 Newton per meter, Newton into meter. A torque એટલે કે ટોર્સન moment of 1500 Newton into meter is applied and it is observed that the angular twist is 1 degree measured in a length of 400 millimeter. Calculate the modulus of rigidity. તો મિત્રો, આપણે આગલા સેશનમાં જોયું હતું, એમાં આપણે જોડે ટોર્સન ઓફ શાફ્ટની મેઇન ઇક્વેશન છે. એ ઇક્વેશનમાં અલગ અલગ પેરામીટર આપણે સ્ટડી કર્યા. જે આપણી મેઇન ઇક્વેશન હતી એ કંઈક આવી હતી: fs ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન આર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે. આ આપણી મેઇન ઇક્વેશન હતી, જેને આપણે ટોર્સન ફોર્મ્યુલા અથવા ટોર્સન ઇક્વેશન કહીએ છીએ. આ ઇક્વેશનમાં યુઝ કરી અને આપણે અલગ અલગ પેરામીટર્સ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય શાફ્ટમાં, એના આપણે વેરિયસ એપ્લિકેશન્સ અને એક્ઝામ્પલ્સ જોયા કે હાઉ ટુ કેલ્ક્યુલેટ થીટા, હાઉ ટુ કેલ્ક્યુલેટ ટોર્ક, પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સ્ટ્રેસીસ, આ બધા અલગ અલગ પેરામીટરનો સ્ટડી કર્યો. આ એક્ઝામ્પલમાં એ જ સિક્વન્સમાં આપણે આગળ વધીએ તો એક હોલો શાફ્ટ છે કે જેનો એક્સટર્નલ ડાયામીટર અને ઇન્ટરનલ ડાયામીટર આપણે જાણીએ છીએ. અને એ હોલો શાફ્ટમાં જો 1500 એટલે કે 1500 ન્યૂટન ઇન્ટુ મીટર એનું ટોર્ક એપ્લાય કરવામાં આવે તો નું એંગ્યુલર ટ્વિસ્ટ એટલે આપણે આગલા સેશનમાં જોયું કે આપણી જોડે આ શાફ્ટનું ક્રોસ સેક્શન છે, તો એમાં આ શાફ્ટમાં જ્યારે આ રીતે ટોર્ક એપ્લાય કરવામાં આવે તો એક પોઈન્ટ કોઈક હોય એ, તો એ નવી પોઝિશન એ ડેશ થાય. તો આ જે છે એ થીટા, દેટ ઇઝ એંગ્યુલર ટ્વિસ્ટ. તો આ એક્ઝામ્પલમાં એંગ્યુલર ટ્વિસ્ટ ઇઝ મેઝર્ડ એઝ 1 degree ઇન અ લેન્થ ઓફ 400 millimeter. અને આ એક્ઝામ્પલમાં આપણે એક બીજો પેરામીટર શોધવાનો છે, દેટ ઇઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે જી. તો આ જ ઇક્વેશન જે આપણી જોડે મેઇન ઇક્વેશન જે છે એ ઇક્વેશનમાં આપણે આગલા સેશનમાં જોયું હતું કે હોલો સેક્શન હોય તો મીન્સ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની આપણી જોડે મેઇન ઇક્વેશન છે પાય બાય
32 કેપિટલ D રેઝ ટુ 4 માઇનસ સ્મોલ d રેઝ ટુ 4. આ ઇક્વેશનની સાથે આપણે આ એક્ઝામ્પલમાં શું શોધવાનું છે? આપણે શોધવાનું છે મોડ્યુલસ ઓફ રિજિડિટી. આ શાફ્ટનું જે મટીરિયલ છે એમાં મોડ્યુલસ ઓફ રિજિડિટી કેટલી એ આપણે શોધવાનું છે. એટલે કે જીની વેલ્યુ આપણે શોધવાની છે. તો જીની વેલ્યુ જે શોધવાની છે તો એના માટે આપણે આગળ ઇક્વેશનમાં જોયું તો એ ઇક્વેશન પ્રમાણે આપણે આ બે મેઇન પેરામીટર, બે મેઇન જે આપણે સ્ટેપ છે, જી થીટા અપોન એલ ઇઝ ઇક્વલ ટુ ટી અપોન જે. તો આ ઇક્વેશન જે છે એ ઇક્વેશનમાંથી આપણે શોધવાની છે જીની વેલ્યુ. તો શું કરીશું? જીની વેલ્યુ શોધવા માટે થીટાની વેલ્યુ આપણને ખબર છે, લેન્થ ઓફ ધ શાફ્ટ આપણી પાસે છે, ટોર્ક છે, પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે આપણી જોડે અત્યારે અનનોન છે, પણ એના માટે બે પેરામીટર જોઈશે આપણે આ ઇક્વેશન મુજબ, એક્સટર્નલ ડાયામીટર શાફ્ટનો અને ઇન્ટરનલ ડાયામીટર જે આપણી પાસે છે. તો એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને એ રીતે આપણને ફાઇનલી જી એટલે કે મોડ્યુલસ ઓફ રિજિડિટીની વેલ્યુ મળશે. તો આ એક્ઝામ્પલમાં જે હોલો શાફ્ટ આપણે છે, તો હોલો શાફ્ટનો એક્સટર્નલ ડાયામીટર જે આપણને આપેલો છે એ છે 60 મિલીમીટર, ઇન્ટરનલ ડાયામીટર 40 મિલીમીટર. જેની વેલ્યુ ગણીએ, જે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો પાઈ બાય 32 external diameter is to 4 minus internal diameter is to 4. તો આ આપણને મળશે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને એનો આન્સર 1021 into 10⁻³ mm³. હવે આ એક્ઝામ્પલમાં આપણે મોડ્યુલસ ઓફ વેલોસિટી શોધવા માટે થીટા એટલે કે એંગલ ઓફ ટ્વિસ્ટ આપણને એવી રીતે આપેલો છે કે ધ એંગલ ઓફ ટ્વિસ્ટ, એંગ્યુલર ટ્વિસ્ટ ઇઝ મેઝર્ડ એઝ 1 ડિગ્રી ઇન અ લેન્થ ઓફ 400 મિલીમીટર. એટલે કે 1 ડિગ્રી, લેન્થ ઓફ 1 ડિગ્રી. હવે આ ઇક્વેશન જે છે આપણે થીટા એટલે કે એંગલ ઓફ ટ્વિસ્ટ જે છે એ આપણે એને યુઝ કરવાનો છે રેડિયનમાં. તો 1 જે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું, તો 1 ઇન્ટુ પાઈ બાય 180, એટલે ડિગ્રીને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય એટલે પાઈ ડિવાઇડેડ બાય 180, એટલે આ જે થયું એ આ એંગલ ઓફ ટ્વિસ્ટ ઇન રેડિયન. સપોઝ આ જ એક્ઝામ્પલમાં આપણને એવું આપ્યું હોય કે 2 ડિગ્રી જેટલું ટ્વિસ્ટ થાય છે, તો મલ્ટીપ્લાય આપણે કરવાનું અહીંયા 2 ઇન્ટુ પાઈ બાય 180, રાઈટ. તો એના બેઝ ઉપર હવે જીની વેલ્યુ, આ મેઇન ઇક્વેશન જે છે એ ઇક્વેશનમાંથી જીની વેલ્યુ આપણે જોઈએ, તો જી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટી ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય જે ઇન્ટુ થીટા. તો આ ઇક્વેશન આપણને આપશે મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો હવે આપણે પેરામીટર મૂકીશું, તો જી ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય જે ઇન્ટુ થીટા. ટોર્ક આપણને ખબર છે, આ હોલો શાફ્ટમાં 1500 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક એપ્લાય કરવામાં આવે છે. લેન્થ ઓફ ધ શાફ્ટ જે આપણને આપેલું છે એ 400 મિલીમીટર છે, આપણે એને મીટરમાં કન્વર્ટ કરવાનું. સો 400 ડિવાઇડ બાય 1000 ડિવાઇડેડ બાય જે, તો જેની વેલ્યુ 1021.01 ઇન્ટુ 10⁻³ આ આપણી જેની વેલ્યુ થઈ. આ જે છે એ mm²⁴ હતો, એટલે એને આપણે કન્વર્ટ કરવાનું મીટરમાં, તો 10⁻⁻12, અને એના મલ્ટીપ્લાઈડ બાય થીટા એટલે કે એંગલ ઓફ ટ્વિસ્ટ પાઈ અપોન 180 ઇન્ટુ, અત્યારે 1 ડિગ્રી છે એટલે આપણે 1 લખ્યું છે, એ કેલ્ક્યુલેશનમાં એનો ઇફેક્ટ નહીં આવે. પણ ધારો કે આ જ શાફ્ટમાં 3 ડિગ્રી કે 4 ડિગ્રીનો એંગલ ઓફ ટ્વિસ્ટ હોય તો હિયર વી હેવ ટુ મલ્ટીપ્લાય વિથ ધી 2 ડિગ્રી ઓર 3 ડિગ્રી. તો આ ઇક્વેશન જે છે એ આપણને આપશે જીની વેલ્યુ, અને તે આન્સર આવશે એરાઉન્ડ 33.67 ઇન્ટુ 10⁹ ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. તો આ એક એક્ઝામ્પલ થયો કે જેમાં
આપણે ટોર્સનની ફોર્મ્યુલા ઉપરથી મોડ્યુલસ ઓફ રિજિડિટી પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે આપણે એમાં બીજા એક્ઝામ્પલ જોઈએ. પહેલાં ડેટા જોઈ લઈએ આપણે. આ એક પ્રોબ્લેમ પણ કમ્પેરિઝનનો જ છે. કેલ્ક્યુલેટ ધી maximum torque which can be safely applied to a shaft of 300 mm diameter if the permissible angle of twist is 1 degree in a length of 5 meter and permissible shear stress as 80 Newton per mm square and let us consider આમાં પણ g ની વેલ્યુ take g is equal to 7 into 10 raised to 4 Newton per mm square. રાઈટ. તો આ એક પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમમાં અને પહેલા પ્રોબ્લેમમાં ડિફરન્સ શું છે? આ જે પ્રોબ્લેમ પ્રીવિયસ પ્રોબ્લેમ હતો એમાં આપણે શું આપેલું હતું કે ટોર્ક આપેલું હતું અને આ ટોર્ક માટે પરમિસિબલ શિયર સ્ટ્રેસ અને એંગલ ઓફ ટ્વિસ્ટ એ બે વિધિન લિમિટ રહે, એલાવેબલ લિમિટમાં, એવી રીતે વી હેવ કેલ્ક્યુલેટેડ ધ ડાયામીટર. અને એના માટે આપણે શું કર્યું હતું? બંને ક્રાઇટેરિયા સેટિસ્ફાય થાય એટલે શિયર સ્ટ્રેસનો ક્રાઇટેરિયા, એંગલ ઓફ ટ્વિસ્ટનો ક્રાઇટેરિયા, બંને ક્રાઇટેરિયા સેટિસ્ફાય થાય એવી રીતે આપણે ડાયામીટર શોધ્યો અને એ ડાયામીટરમાંથી જે મેક્સિમમ ડાયામીટર આ મેક્સિમમ વેલ્યુ ડાયામીટર નથી એ આપણે પ્રોવાઈડ કરી, કારણ કે આપણે બંને ક્લોઝ સેટિસ્ફાય કરવાના છે, બંને ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરવાના છે. આ પ્રોબ્લેમ પણ મોરલેસ એ જ રીતનો છે, પણ આમાં એક લોજિક થોડુંક જુદું રીતે આવશે કે આમાં આપણે શું શોધવાનું છે? કેલ્ક્યુલેટ ધ મેક્સિમમ ટોર્ક વિચ કેન બી સેફલી એપ્લાઇડ ટુ અ શાફ્ટ ઓફ 300 mm ડાયામીટર. એટલે શાફ્ટનો ડાયામીટર અહીંયા આપેલો છે. હવે પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ આપેલું છે 1 ડિગ્રી, પરમિસિબલ શિયર સ્ટ્રેસ આપેલું છે 80 ન્યૂટન પર mm સ્ક્વેર. આ બંને પરમિસિબલ વેલ્યુ સેટિસ્ફાય થાય 300 mm શાફ્ટમાં, તો આ શાફ્ટમાં મેક્સિમમ ટોર્ક કેટલું એપ્લાય કરી શકાય? એટલે આ આપણી શાફ્ટ છે. આ શાફ્ટની અંદર ટોર્ક જે છે, આ શાફ્ટનો ડાયામીટર આપેલો છે 300 mm. આપણને હવે લેન્થ ખબર છે, લેન્થ ઓફ ધ શાફ્ટ ઇઝ નોન, રાઈટ, 5 મીટર. હવે આ શાફ્ટની અંદર કેટલો ટોર્ક મેક્સિમમ એપ્લાય કરીએ કે જેથી કરીને મેક્સિમમ શિયર સ્ટ્રેસ એફએસ અને આ એંગલ ઓફ ટ્વિસ્ટ થીટા એ આ પરમિસિબલ વેલ્યુથી ના વધે. ઓકે, આઈ હોપ યુ ગોટ ઇટ. 1 ડિગ્રીથી એંગલ ના વધે, ટ્વિસ્ટ, શિયર સ્ટ્રેસ 80 ન્યૂટન પર mm સ્ક્વેરથી ના વધે. એવી રીતે આ બે પેરામીટરને જો આપણે વી હેવ ટુ ઇફ વી વોન્ટ ટુ કીપ ધીસ ટુ પેરામીટર વિધિન લિમિટ, તો મેક્સિમમ ટોર્ક કેટલું એપ્લાય કરી શકાય? પહેલામાં મેક્સિમમ ડાયામીટર શોધવાનો હતો, મિનિમમ ડાયામીટર આપણે શોધવાનો હતો જેથી કરીને બંને પેરામીટર સેટ થાય. આમાં ડાયામીટર આપેલો છે, આપણે મેક્સિમમ ટોર્ક શોધવાનું છે. તો આમાં પણ કમ્પેરિઝનના બે જે પેરામીટર્સ જે છે ઇક્વેશન્સ એ સેમ રહેશે કે પહેલો ક્રાઇટેરિયા જે છે એ પહેલો ક્રાઇટેરિયા શું થશે? ટોર્ક બેઝડ ઓન એફએસ એટલે કે શિયર સ્ટ્રેસના ક્રાઇટેરિયા પ્રમાણે. સો શિયર સ્ટ્રેસના ક્રાઇટેરિયા પ્રમાણે ટોર્ક કેટલું? તો ટી ઇઝ ઇક્વલ ટુ આપણી મેઇન ઇક્વેશન ઉપરથી π/16 ડી ક્યુબ ઇન્ટુ એફએસ. આ પ્રિલિમિનરી ઇક્વેશન આપણું કે જેમાં શિયર સ્ટ્રેસનું ઇન્વોલ્વમેન્ટ છે. તો આપણે આ જ્યારે કેલ્ક્યુલેટ કરીએ તો π/16 ડાયામીટર 300 ક્યુબ ઇન્ટુ પરમિસિબલ સ્ટ્રેસ 80
શિયર સ્ટ્રેસ. સો આ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને આન્સર મળશે 424.11 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. તો આ ટોર્કની એક ફર્સ્ટ આન્સર થયો આપણો બેઝ FS ક્રાઇટેરિયા એટલે શિયર સ્ટ્રેસ ક્રાઇટેરિયા. સેકન્ડ પેરામીટર જે આપણે કન્સિડર કરવાનો છે ઇટ ઇઝ ટોર્ક બેઝડ ઓન થીટા. એટલે થીટાના ક્રાઇટેરિયા ઉપરથી એટલે કે એંગલ ઓફ ટ્વિસ્ટ ના વધે તો કેટલું ટોર્ક એપ્લાય કરીએ તો એંગલ ઓફ ટ્વિસ્ટ 1 ડિગ્રીથી ના વધે, સેકન્ડ ક્રાઇટેરિયા. તો એના માટે આપણા જોડે ઇક્વેશન જે છે ટી બાય જે પ્રિલિમિનરી આપણું ઇક્વેશન ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ, રાઈટ. તો ટીનું ઇક્વેશન શું થશે એમાંથી જી થીટા બાય એલ ઇન્ટુ જે ઇઝ ધ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હમણાં આપણે જોયું પાઈ બાય 64 d⁴ ઇન્ટુ 2 કરીએ તો આપણને આ મળશે પાઈ બાય 32 d⁴. તો આ ક્રાઇટેરિયા આપણે પ્રમાણે જોઈએ તો મોડ્યુલસ ઓફ શિયર મોડ્યુલસ ઓફ રિજિડિટી આપણને ખબર છે આ મટીરિયલની એઝ પર ધ ગિવન ઇનપુટ ઇટ ઇઝ જી 7 ઇન્ટુ 10⁴, રાઈટ. એંગલ ઓફ ટ્વિસ્ટ આપણને 1 ડિગ્રી આપેલો છે થીટા. સો 1 ડિગ્રી મીન્સ પાઈ બાય 180, રાઈટ, ઇન ટર્મ્સ ઓફ ધ રેડિયન. લેન્થ વી have 5000, right. Length of the shaft is 5 meter. આ length એટલે 5 meter means 5000 millimeter multiplied by second parameter આપણો J pi by 32 d⁴. આ ક્રાઇટેરિયાથી આપણે શોધીએ તો આપણને ટોર્ક મળશે 194.3 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. તો આ બે વેલ્યુ આપણને મળી. પહેલી વેલ્યુ જે છે એ બેઝડ ઓન FS એ આ મળી 424.11. સેકન્ડ વેલ્યુ બેઝડ ઓન થીટા દેટ ઇઝ 194.3 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. હવે આપણે ડાયામીટરવાળા એક્ઝામ્પલમાં શું કર્યું હતું, મેક્સિમમ બે જે ડાયામીટર આપણી જોડે હતા એ બે ડાયામીટરમાંથી જે મેક્સિમમ હતો એ પ્રોવાઈડ કર્યો હતો. કારણ કે મિનિમમ ડાયામીટર પ્રોવાઈડ કરીએ તો શું થાય કે સ્ટ્રેસ અથવા એંગલ ઓફ ટ્વિસ્ટ વધી જાય. બંનેને સેટિસ્ફાય કરવા હોય તો હાયર ડાયામીટર પ્રોવાઈડ કરીએ તો બંને પેરામીટર સેટિસ્ફાય થાય. જ્યારે આમાં શું કરવાનું આપણે કે આમાં આપણે શું શોધવું છે, ફરીથી આપણે આગળની ફિગર જોઈએ તો આ શાફ્ટ છે 5 મીટર ડાયામીટર, 5 મીટર લેન્થ. આ શાફ્ટમાં લેન્થ ઇઝ 5 મીટર, ડાયામીટર ઇઝ 300 mm. હવે આની અંદર મેક્સિમમ કેટલું ટોર્ક એપ્લાય કરી શકીએ કે જેથી કરીને પરમિસિબલ શિયર સ્ટ્રેસ અને એંગલ ઓફ ટ્વિસ્ટ અમુક પરમિસિબલ લિમિટ કરતાં વધે નહીં. તો એના માટે આપણે શું કરવું પડે કે બંનેમાંથી આપણને જે બે વેલ્યુ મળી ટોર્કની, એક બેઝડ ઓન FS અને બીજી બેઝડ ઓન થીટા, તો બંનેમાંથી જે વિચેવર ઇઝ લેસર, જે લોઅર હોય કે જે ધ લેસર વેલ્યુ ફ્રોમ એબોવ ક્રાઇટેરિયા, એટલે ઉપરના જે બે ક્રાઇટેરિયામાં આપણે જે વેલ્યુ શોધી એ બંનેમાંથી જે લેસ હોય વેલ્યુ ધેટ વિલ બીકમ મેક્સિમમ. જે ઓછી હોય એ મેક્સિમમ થશે ટોર્કની વેલ્યુ. અને બીજી રીતે સમજીએ કે કેમ ઓછી હોય કે 194 ટોર્ક એપ્લાય કરીએ તો સ્ટ્રેસ તો એંગલ ઓફ ટ્વિસ્ટ તો પરમિસિબલ લિમિટમાં છે જ. આપણે એ જ ક્રાઇટેરિયાથી આ 194 આન્સર લાયા. 194 ઇન ધ સેન્સ ટોર્ક કેલ્ક્યુલેટ કર્યું. હવે સપોઝ 194ની જગ્યાએ આપણે 424નું ટોર્ક એપ્લાય કરીએ તો શું થશે કે 424નું ટોર્ક એપ્લાય થાય તો આ એંગલ ઓફ ટ્વિસ્ટ વધી જશે, રાઈટ. અહીંયા આ ફિગરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ફરીથી. ટોર્ક જે છે એ 194નું ટોર્ક એપ્લાય કરીએ તો એંગલ ઓફ ટ્વિસ્ટ 1 ડિગ્રી રહ્યો. તો 194ની જગ્યાએ આપણે ધારો કે ટોર્ક વધારે એપ્લાય કરીએ, સપોઝ 200 અથવા 424 એપ્લાય કરીએ તો એંગલ ઓફ ટ્વિસ્ટ વધી જશે, રાઈટ. ઓછું ટોર્ક
એ બેઝિકલી ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે ટોર્ક અને એંગલ ઓફ ટ્વિસ્ટ, રાઈટ. એટલે જેમ ટોર્ક વધે એમ એંગલ ઓફ ટ્વિસ્ટ વધે. હવે ટોર્ક આટલું એપ્લાય કરીએ તો એંગલ ઓફ ટ્વિસ્ટ 1 ડિગ્રી. તો એનો મતલબ કે ટોર્ક વધારે એપ્લાય કરીએ તો શું થાય? એંગલ ઓફ ટ્વિસ્ટ વધે. હવે એંગલ ઓફ ટ્વિસ્ટ વધે તો ઇટ આર નોટ પરમિસિબલ, કારણ કે પરમિસિબલ વેલ્યુ આની આપણે કેટલી રાખવાની છે? 1 ડિગ્રી જ. તો એના માટે એટલા માટે આ 424 જે છે એ ક્રાઇટેરિયા બેઝડ ઓન ધ શિયર. હવે શિયર સ્ટ્રેસ જો આનાથી ના વધારવું હોય, પરમિસિબલ વેલ્યુ શિયર સ્ટ્રેસની આપણને આપેલી છે 80 ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. હવે આ 80 ન્યૂટન પર mm સ્ક્વેર પરમિસિબલ વેલ્યુ છે, તો એ ક્યારે ડેવલપ થઈ? આ મેક્સિમમ શિયર સ્ટ્રેસ ક્યારે આવ્યું શાફ્ટમાં? આપણી આ જે શાફ્ટ થઈ એમાં અહીંયા આ પોઈન્ટ ઉપર એટલે ડિસ્ટન્સ ઓફ આર ડિસ્ટન્સ ઉપર એફએસ મેક્સિમમ આવ્યું. હવે આ ક્યારે આવ્યું? કે જ્યારે ટોર્ક જે છે એ 424 એપ્લાય કર્યું ત્યારે. હવે ટોર્ક જે છે એ 424 ન્યૂટન એમએમનું ટોર્ક એપ્લાય કર્યું તો પરમિસિબલ સ્ટ્રેસ 80 થી ઓછું થઈ. હવે એ ટોર્કની જગ્યાએ આપણે આ કન્સિડર કરીએ વેલ્યુ 194. તો 194 એપ્લાય કરીએ ટોર્ક તો સ્ટ્રેસ ઓછું જ થવાનું છે. હવે પરમિસિબલ 80 છે, ઓછું થઈને વેલ્યુ જે વેલ્યુ આવશે એ લેસ ધેન 80 જ આવશે. એટલે આ ક્રાઇટેરિયામાં જ્યારે સેફ થાય ત્યારે આ ક્રાઇટેરિયા તો ઓટોમેટિક સેટિસ્ફાય થાય જ. એટલે ડાયામીટરના કેસમાં શું હતું કે ઇટ વોઝ અ ડિઝાઇન પ્રોબ્લેમ, કે એમાં આપણે ડાયામીટર શોધવાનો હતો કે જેથી કરીને બંનેમાં સેફ થાય. એટલે આપણે મેક્સિમમ ડાયામીટર કન્સિડર કર્યો. જ્યારે અહીંયા આપણે શું શોધવાનું છે? અહીંયા આપણે મેક્સિમમ ટોર્ક કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે મેક્સિમમ ટોર્ક કેલ્ક્યુલેટ કરવા માટે આપણે જે બંનેમાંથી જે મિનિમમ ટોર્ક હોય એ એપ્લાય કરીએ તો જ એ બંને માટે સેટિસ્ફાય થાય. બંને મીન્સ થીટાનો ક્રાઇટેરિયા, એંગલ ઓફ ટ્વિસ્ટનો ક્રાઇટેરિયા અને શિયર સ્ટ્રેસનો ક્રાઇટેરિયા. એટલે આમાં આપણે જોયું કે ટીની વેલ્યુ જે મિનિમમ હોય એ મિનિમમ માટે શું છે ક્રાઇટેરિયા? કે મેક્સિમમ પરમિસિબલ શિયર સ્ટ્રેસ 80 થી વધવો ના જોઈએ. એટલે આને આપણે ફિઝિકલી ડિઝાઇન જોડે કોરિલેટ કરીએ એક્ઝામ્પલને, તો મિનિંગ શું કે 5 મીટરની શાફ્ટ છે, એ 5 મીટરની શાફ્ટમાં 300 mm ડાયામીટર છે. તો આ શાફ્ટમાં ટીની વેલ્યુ ટોર્ક જે 194 એપ્લાય કરીએ તો એમાં મેક્સિમમ પરમિસિબલ સ્ટ્રેસ શિયર સ્ટ્રેસ 80 થી ઓછું રહે. હવે 80 જે છે 80 ન્યૂટન પર mm સ્ક્વેર એ પરમિસિબલ શિયર સ્ટ્રેસનો ક્રાઇટેરિયા છે. તો આ આખા ક્રાઇટેરિયા આ કન્સેપ્ટને વી કેન કોરિલેટ વિથ ધ સેફટી. એટલે શું મિનિંગ કે જ્યારે આ શાફ્ટની અંદર આ ડાયમેન્શનવાળી શાફ્ટમાં ટોર્ક જે છે એ લિમિટથી વધી જાય અથવા જે આપણે પરમિસિબલ વેલ્યુથી જે ડિરાઈવ કરી વેલ્યુ આપણે 194, તો 194થી જ્યારે ટોર્કની વેલ્યુ વધે એટલે શું થશે કે એ વખતે શિયર સ્ટ્રેસ જે છે એ શિયર સ્ટ્રેસ અથવા એંગલ ઓફ ટ્વિસ્ટ જે ક્રાઇટેરિયા સેટિસ્ફાય કરતા હોઈએ આપણે, તો એ ક્રાઇટેરિયામાં એ ફેલ થશે. એટલે શાફ્ટમાં ફેલ્યોર થઈ શકે. એટલે આ જે છે મટીરિયલ પ્રોપર્ટી છે. પરમિસિબલ શિયર સ્ટ્રેસ જેમ કે આપણે બીજી બધી પ્રોપર્ટી આપણે જાણીએ છીએ કે ભાઈ ટેન્સાઇલ સ્ટ્રેસ છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસ, આ બધા અલગ અલગ ટાઈપના સ્ટ્રેસીસ છે. તો કોઈ પણ મટીરિયલ હોય, સપોઝ સ્ટીલ હોય કે એલ્યુમિનિયમ હોય, વુડ હોય, તો કોઈ પણ મટીરિયલ હોય તો એમાં આ જે રેઝિસ્ટિંગ સ્ટ્રેસીસ છે કેપેસિટીઝ આ ડિફરન્ટ હોય. કે સ્ટીલનો ટેન્સાઇલ પરમિસિબલ શિયર સ્ટ્રેસ જુદો હોય, એલ્યુમિનિયમનો જુદો હોય, સ્ટીલનો પરમિસિબલ ટેન્સાઇલ સ્ટ્રેસ જુદો હોય, પરમિસિબલ કોમ્પ્રેસિવ જુદો હોય, એલ્યુમિનિયમનો જુદો હોય, વુડનો જુદો હોય. તો એ રીતે શું છે કે આપણે કોઈ એક મટીરિયલ સપોઝ છે આપણી જોડે કે આ શાફ્ટ જે છે સપોઝ ઇફ ઇટ ઇઝ મેડ અપ ઓફ અ સ્ટીલ, તો આ સ્ટીલની શાફ્ટ છે કે જેમાં પરમિસિબલ ધારો કે વેલ્યુ 80 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો સ્ટીલની શાફ્ટ હોય અને આ શાફ્ટની અંદર આપણે ટીની અમુક ટોર્ક એપ્લાય કરીએ તો આની જે પરમિસિબલ વેલ્યુ હોય સ્ટીલની 80 સપોઝ, તો 80 ન્યૂટન પર mm સ્ક્વેર ધારો કે સ્ટીલની પરમિસિબલ શિયર સ્ટ્રેસની વેલ્યુ છે. તો આ શાફ્ટ જે સ્ટીલની છે એમાં ફેલ્યોર ના થાય એના માટે મેક્સિમમ ટોર્ક કેટલું એપ્લાય કરી શકાય એ આપણે શોધ્યું. હવે આ જ વસ્તુ જે છે એ પેરામીટર ધારો કે જ્યોમેટ્રિકલ ડાયમેન્શન સેમ હોય કે 5 મીટરની શાફ્ટ છે, 300 mm ડાયામીટર છે, એવરીથિંગ ઇઝ સેમ, પણ મટીરિયલ જુદું હોય ત્યારે ધારો કે સ્ટીલની જગ્યાએ આ શાફ્ટ એલ્યુમિનિયમની છે અથવા તો વુડની છે, તો એના શિયર સ્ટ્રેસીસ પરમિસિબલ વેલ્યુ જુદી હોવાની. તો એના માટે ટોર્કની વેલ્યુ જુદી આવે કે જેથી કરીને કે એ આ ધારો કે એલ્યુમિનિયમમાં પરમિસિબલ સ્ટ્રેસ 70 છે,
રેન્ડમલી હું લખું છું અત્યારે, વુડમાં ધારો કે 50 છે, તો પરમિસિબલ વેલ્યુ જે જુદી જુદી હોય તો એના પ્રમાણે કેટલું ટોર્ક એપ્લાય કરી શકાય એની લિમિટ પણ ચેન્જ થાય. અલ્ટિમેટલી શું કે એ ટોર્ક, જે ટોર્ક આપણે કેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ મેક્સિમમ ટોર્ક, તો એ ટોર્ક એપ્લાય કરીએ એટલા પર્ટિક્યુલર ડાયામીટર અને લેન્થ માટે, તો એને સેફ કરવા માટે પરમિસિબલ શિયર સ્ટ્રેસની વેલ્યુથી વધારે સ્ટ્રેસ વધવો ના જોઈએ. એન્ડ બેઝડ ઓન ધીસ, આ બધા જે કન્સેપ્ટ છે આના બેઝ ઉપર જે આપણે આગળ જતાં ડિઝાઇન કરતા હોઈએ છીએ કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ હોય તો એ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ઉપર જ્યારે લોડ આવે તો એ લોડ આવે તો એ લોડમાં એની સામે એનું ડિફોર્મેશન થાય. તો એ ડિફોર્મેશન મીન્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ સમ પરમિસિબલ વેલ્યુ કે પરમિસિબલ સ્ટ્રેસ કે પરમિસિબલ વેલ્યુથી વધવું ના જોઈએ ડિફોર્મેશન, એવો લોડ એપ્લાય કરવાનો, અથવા એ વેલ્યુ વધતી હોય તો એના માટે આપણે મેમ્બર સાઇઝ ઇન્ક્રીઝ કરીને એના માટે એ પ્રમાણે પ્રોપરલી ડિઝાઇન કરવાનું. તો આ એક ડિઝાઇન રિલેટેડ એક્ઝામ્પલ્સ થયા. વધુ એક બે એક્ઝામ્પલ આપણે જોઈશું. નેક્સ્ટ પ્રોબ્લેમનો આપણે ડેટા જોઈ લઈએ. અ હોલો શાફ્ટ of 3 meter length is to transmit 100 kilowatts of power at 80 RPM, revolution per minute. The total angle of twist is not to exceed 3 degree and allowable shear stress is 60 Newton per mm square. Determine the inside and outside diameter of shaft. Consider modulus of rigidity G is equal to 0.8 into 10 raised to 5 Newton per mm square. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જુદી જાતનો એક્ઝામ્પલ છે, જુદી ટાઈપનો એક્ઝામ્પલ છે કે જેમાં હોલો શાફ્ટ છે આપણને આપેલી. થોડો ડેટાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરી લઈએ. હોલો શાફ્ટ, લેન્થ આપણને એની ખબર છે. આ શાફ્ટ 100 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ કરતી હોય એ વખતે આરપીએમ 80 આરપીએમ છે, રિવોલ્યુશન પર મિનિટ. આ બે પેરામીટર આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એંગલ ઓફ ટ્વિસ્ટ જે 3 ડિગ્રીથી વધારે ના થવો જોઈએ, અને શિયર સ્ટ્રેસ જે પરમિસિબલ કે એલાઉએબલ શિયર સ્ટ્રેસ છે દેટ ઇઝ 60 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણે આ બેઝિકલી આ ડિઝાઇન પ્રોબ્લેમ છે. એટલે ડિઝાઇન પ્રોબ્લેમ એટલે આપણે આગલા સેશનમાં જોયું હતું કે આપણે આ શાફ્ટની ડિઝાઇન કરવાની છે, એટલે કે એનો ડાયામીટર કેલ્ક્યુલેટ કરવાનો છે હોલો શાફ્ટનો. તો હોલો શાફ્ટમાં ડાયામીટર, એક્સટર્નલ ડાયામીટર અને ઇન્ટરનલ ડાયામીટર કેવો હોય, શું રાખવો જોઈએ કે જેથી કરીને આ શાફ્ટમાં 80 આરપીએમથી 100 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ થતો હોય 3 મીટર લેન્થમાં, તો આ શાફ્ટમાં એંગલ ઓફ ટ્વિસ્ટ 3 ડિગ્રીથી વધારે ના થવો જોઈએ અને એલાઉએબલ શિયર સ્ટ્રેસ 60 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધારે ના થવો જોઈએ. તો આ બે ક્રાઇટેરિયાને પેરેલલમાં ધ્યાનમાં રાખી અને આપણે શોધવાના છે ડાયામીટર ઓફ ધી શાફ્ટ. એટલે કે બે ડાયામીટર આપણી પાસે છે, એક્સટર્નલ ડાયામીટર કેપિટલ ડી, ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ ડી. તો બે પેરામીટર જે આપણી જોડે છે, એક પેરામીટર છે પરમિસિબલ ગાઈડલાઇન એ એંગલ ઓફ ટ્વિસ્ટ, બીજો પેરામીટર પરમિસિબલ એટલે કે એલાઉએબલ શિયર સ્ટ્રેસ. તો એમાં બે જે પેરામીટર જે આપણે છે એ બે પેરામીટરમાં એક જે પેરામીટર રિલેટેડ ટુ, બે પેરામીટર જે આપણે મેઇનલી છે, એક છે રિલેટેડ ટુ ધ સ્ટીફનેસ
સો સ્ટીફનેસ ઇઝ વન પેરામીટર અને બીજો પેરામીટર છે સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા. તો આપણી જે મેઇન ઇક્વેશન જે આપણે સ્ટડી કરી તો એ મેઇન ઇક્વેશન ઉપરથી આપણી જોડે એક આ પાર્ટ ઓફ ધ ઇક્વેશન છે T/J ઇઝ ઇક્વલ ટુ g(θ/L), રાઈટ. આ હોલો શાફ્ટ છે બેઝિકલી, એટલે જેની વેલ્યુ π/32 d⁴ માઇનસ સ્મોલ d⁴ જે આપણે જોયું આગળ. આ ઇક્વેશન જેની આપણે આ મેઇન ઇક્વેશનમાં મૂકીએ તો આપણને શું મળશે? T/J, એટલે કે જેની આ વેલ્યુ. તો π/32 d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ g(θ/L), રાઈટ. આ ઇક્વેશન ઉપરથી આપણને એક સબ ઇક્વેશન મળશે d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ 32t × L ડિવાઇડેડ બાય g × θ × પાય. તો આ એક આપણને ઇક્વેશન મળશે કે જેમાં બે પેરામીટર ઇન્વોલ્વ છે, એક કેપિટલ D અને એક સ્મોલ d. તો ધીસ ઇક્વેશન ઇઝ બેઝડ ઓન ધી સ્ટીફનેસ પેરામીટર. બીજી ઇક્વેશન જે છે એમાં સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા છે. ફોર સ્ટ્રેન્થ T/J ઇઝ ઇક્વલ ટુ Fs/R. આપણું જે મેઇન ટોર્સર ઇક્વેશન હતું એમાંથી આપણને એક બીજી ઇક્વેશન મળશે. તો આ ઇક્વેશનમાં આપણે T ઇઝ ઇક્વલ ટુ T/Fs કરીએ તો T/Fs ઇઝ ઇક્વલ ટુ શું થશે? J/R. અને J/R આપણે આગલા સેશનમાં જોયું હતું હોલો શાફ્ટ માટે J/R ની વેલ્યુ શું થશે? π/16 d⁴ માઇનસ સ્મોલ d⁴. તો આ એક ઇક્વેશન મળશે. આ ઇક્વેશન જે J/R, તો J/R એ આની વેલ્યુ છે. ફરીથી લખું છું એકવાર. J/R ની વેલ્યુ જેની વેલ્યુ શું થાય? સોલિડ હોલો શાફ્ટ માટે π/32 d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડેડ બાય R, એટલે કે d/2. તો આ ઇક્વેશન ઉપરથી આપણને આ મળશે રેશિયો J/R. તો ઉપરની ઇક્વેશન પ્રમાણે હવે આપણને એક આમાંથી પણ એક પેરામીટર મળશે જે આપણે આગળ પેરામીટર શોધ્યો હતો d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આમાંથી? 16TD. આ ઇક્વેશન ઉપરથી 16TD ડિવાઇડેડ બાય Fs × પાય. આ આપણી સેકન્ડ ઇક્વેશન. તો પહેલી ઇક્વેશન કઈ હતી જે પ્રીવિયસ ઇક્વેશન સ્લાઇડમાં જોયું? d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ 32TL/g⁻π. આ એક ઇક્વેશન હતી. સેકન્ડ ઇક્વેશન જે આપણે જોઈ એ આપણને આ ઇક્વેશન મળી. તો નાઉ હવે શું કરવાનું? આપણે બે ઇક્વેશનને આપણે સરખાવવાની. ઇક્વેટિંગ ઇક્વેશન નંબર 1 and 2. તો બે ઇક્વેશનને આપણે સરખાઈએ તો શું મળશે આપણને? 32 પહેલાની ઇક્વેશન પ્રમાણે 32TL/g⁻ × પાય ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ ઇક્વેશન ઉપરથી 16TD/Fs × પાય. તો હવે આ ઇક્વેશન ઉપરથી આપણને કેપિટલ D ની વેલ્યુ મળશે ઇક્વેશન. તો D ઇઝ ઇક્વલ ટુ 2L/Fs/g × θ. તો આ એક ઇક્વેશન જે ડિરાઈવ કરી આપણે તો એ ઇક્વેશન આપણને વેલ્યુ આપશે D ની, ડાયામીટર, એક્સટર્નલ ડાયામીટર ઓફ ધી હોલો શાફ્ટ. તો એની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો D ઇઝ ઇક્વલ ટુ 2L/Fs/g⁻θ. તો 2 × લેન્થ ઓફ ધ શાફ્ટ જે આપણે આગળ ડેટામાં આપણને 3 મીટર આપેલી છે. તો 3 મીટર ઇઝ ધ લેન્થ ઓફ ધ શાફ્ટ, રાઈટ. અહીંયા ડેટામાં આપેલું છે આપણને 3 મીટર લેન્થ ઓફ ધ શાફ્ટ. પરમિસિબલ સ્ટ્રેસ આપણને આપેલો છે 60 N/mm². મોડ્યુલસ ઓફ રિજિડિટી આપણને આપેલી છે 0.8 × 10⁵. અને જે એંગલ પરમિસિબલ એંગલ ઓફ ટ્વિસ્ટ એ આપણને આપેલો છે 3 ડિગ્રી. તો 2 × 3000 × 60 ડિવાઇડેડ બાય 0.8 × 10⁵ ઇન્ટુ 3 ડિગ્રી ઇઝ ધ એંગલ ઓફ ટ્વિસ્ટ. એટલે શું કરવાનું આપણે? 3 × π/180. તો આ ઇક્વેશન ઉપરથી આપણને
ડીની વેલ્યુ મળશે. તો હવે આપણે મિત્રો એક બીજી વેરાયટીનું એક્ઝામ્પલ જોઈશું જે પણ ડિઝાઇન રિલેટેડ છે. ડેટા જોઈ લઈએ આપણે. અ હોલો shaft is 5 meter long and it has to transmit 160 kilowatt of power at 120 RPM. The total angle of twist is not to exceed than 2 degree and allowable shear stress is 50 Newton per mm square. Determine the inside and outside diameter of the shaft, right? અને take let us say modulus of rigidity ની વેલ્યુ જે છે એ 0.8 into 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ એક બીજી ટાઈપનો એક્ઝામ્પલ છે. આવો એક્ઝામ્પલ આપણે આગળના સેશનમાં જોયો હતો જેમાં આપણે ડાયામીટર કેલ્ક્યુલેટ કર્યો હતો, પણ એ સોલિડ શાફ્ટનો એક્ઝામ્પલ હતો. સોલિડ શાફ્ટ અહીંયા આપણને હોલો શાફ્ટ આપેલી છે અને હોલો શાફ્ટમાં એક્સટર્નલ ડાયામીટર ડી, ઇન્ટરનલ ડાયામીટર સ્મોલ ડી, સેફ ડાયામીટર આપણે શોધવાના છે આમાં, કે જેથી કરીને એક આ શાફ્ટમાં જેની લેન્થ 5 મીટર હોય, જે શાફ્ટમાં 160 જે શાફ્ટમાં 160 કિલોવોટનું ટોર્ક ડેવલપ થવાનું હોય એટ 120 RPM, તો આ શાફ્ટમાં આપણે એવો ડાયામીટર શોધવાનો છે કે જેથી કરીને એંગલ ઓફ ટ્વિસ્ટ 2 ડિગ્રીથી વધે નહીં અને એલોવેબલ શિયર સ્ટ્રેસ 50 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધે નહીં. તો આ બે પેરામીટરને સેટિસ્ફાય કરી, એટલે કે સ્ટ્રેન્થ પેરામીટર અને સ્ટીફનેસ પેરામીટર 50 ન્યૂટન પર mm સ્ક્વેર અને 2 ડિગ્રી, બે પેરામીટરને સેટિસ્ફાય કરી અને આપણે શોધવાના છે ડાયામીટર ઓફ ધ શાફ્ટ, એક્સટર્નલ ડાયામીટર અને ઇન્ટરનલ ડાયામીટર, એટલે કે આઉટસાઇડ ડાયામીટર અને ઇનસાઇડ ડાયામીટર. તો આમાં પણ આપણે જે આગળ આપણે જોયું એ પ્રમાણે આપણા જોડે બે જે મેઇન ઇક્વેશન છે એ ઇક્વેશનનો યુઝ કરવાનો છે આપણે. તો એ ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ તો આપણી પાસે આ ઇક્વેશન છે T/J ઇઝ ઇક્વલ ટુ Gθ/L. એટલે સ્ટીફનેસના ક્રાઇટેરિયા પ્રમાણે આ ઇક્વેશન છે કે જે ઇક્વેશનમાં આપણી પાસે જેની વેલ્યુ છે હોલો શાફ્ટમાં π/32 d⁴ માઇનસ સ્મોલ d⁴, રાઈટ. આ ઇક્વેશનમાંથી આપણને આ જેની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં અહીંયા શિફ્ટ કરીએ તો d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ 32 TL અપોન Gθ ઇન્ટુ પાઈ. તો આ એક ઇક્વેશન મળશે કે જેમાં બે પેરામીટર છે લેફ્ટ હેન્ડ સાઇડમાં, કેપિટલ ડી, સ્મોલ ડી, એક્સટર્નલ ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર. તો આ એક ઇક્વેશન છે આપણી પાસે. સેકન્ડ ક્રાઇટેરિયા જે કે સ્ટ્રેન્થનો ક્રાઇટેરિયા છે એ આપણે જોઈએ તો T/J આપણા જોડે એક ટર્મ છે ઇઝ ઇક્વલ ટુ Fs/r, ટોર્ક ડિવાઇડેડ બાય પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ અપોન રેડિયસ. તો J/r આપણે આગલા સેશનમાં જોયું હતું, J/r હોલો શાફ્ટ માટે શું થશે π/32
d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડેડ બાય d/2. તો આ ઇક્વેશન ઉપરથી આપણને d⁴ માઇનસ સ્મોલ d⁴ નું ઇક્વેશન મળશે. તો d⁴ માઇનસ સ્મોલ d⁴ આ j/r, જેને અહીંયા શિફ્ટ કરી અને j/r આપણે આ રિપ્લેસ કરીએ આ ઇક્વેશન, એટલે આપણને d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ 16 TD/fs ઇન્ટુ પાય. આ એક આપણને સેકન્ડ ઇક્વેશન મળશે. એટલે આપણી પાસે બે ઇક્વેશન થઈ. પહેલાની ઇક્વેશન d⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ ધીસ ટર્મ કે જેમાં એંગલ ઓફ ટ્વિસ્ટનું ઇન્વોલ્વમેન્ટ છે. સેકન્ડ ઇક્વેશન d⁴ માઇનસ સ્મોલ d⁴ કે જેમાં શિયર સ્ટ્રેસ fsનું ઇન્વોલ્વમેન્ટ છે. એટલે આપણે બે ઇક્વેશન આપણે કમ્પેર કરીએ તો ઇક્વેશન 1 and 2, ફ્રોમ ઇક્વેશન નંબર 1 and 2 we can compare 32 TL upon g theta into pi is equal to second equation 16 TD by fs into pi. તો આપણે આ જે બે ઇક્વેશન થઈ, તો આ બે ઇક્વેશનમાં આપણે હવે જે પેરામીટર આપણે મૂકીએ ટોર્ક, fs, પાઈ, એલ, થીટા, જી, તો આ બે પેરામીટર પરથી આપણને ડીની વેલ્યુ મળશે આમાંથી. તો ડીનું ઇક્વેશન શું થશે? આ બે ઇક્વેશનથી ડી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એલ ઇન્ટુ fs અપોન જી ઇન્ટુ થીટા. બરાબર? તો હવે આપણે એમાં વેલ્યુ મૂકીએ. 2 ઇન્ટુ લેન્થ ઓફ ધ શાફ્ટ કેટલી હતી? 5 મીટર, એટલે કે 5000 મિલીમીટર. fs પરમિસિબલ સ્ટ્રેસ આપણને આપેલું છે 50 N/m², ડિવાઇડેડ બાય જીની વેલ્યુ 0.8 ઇન્ટુ 10⁵ ઇન્ટુ એંગલ ઓફ ટ્વિસ્ટ 2π/180. તો આ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ડાયામીટરની વેલ્યુ મળશે 179.05 મિલીમીટર. એટલે આ થશે શાફ્ટનો એક્સટર્નલ ડાયામીટર. હવે આ શાફ્ટનો આપણી જોડે જે એક્સટર્નલ ડાયામીટર છે એ એક્સટર્નલ ડાયામીટરને આપણે આપણી જોડે ટોર્કની વેલ્યુ છે. આગલા મેઇન ડેટામાં જોયું ટોર્ક 160, ટોર્ક પાવર 120 RPM. સો આપણે કોઈ પણ ઇક્વેશન જે ધારો કે d⁴ આ ઇક્વેશન નંબર 2, તો ઇક્વેશન નંબર 2માં d⁴ માઇનસ સ્મોલ d⁴ છે, તો એની અંદર 16 TD fs ઇન્ટુ પાય. તો આ ઇક્વેશનનો આપણે યુઝ કરીએ ફર્ધર. તો d⁴ માઇનસ સ્મોલ d⁴ એટલે કે 179.05 ⁴ માઇનસ સ્મોલ d⁴ ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ ટોર્ક. ટોર્કની વેલ્યુ, તો ટોર્ક માટે આપણી જોડે એક ઇક્વેશન છે. ઇટ હેઝ ટુ ટ્રાન્સમિટ 160 કિલોવોટ ઓફ પાવર એટ 120 RPM. એટલે આપણી જોડે એક પેરેલલમાં એક ઇક્વેશન છે જે આપણે આગળ સેશનમાં જોયું હતું ટોર્ક કેલ્ક્યુલેટ કરવાનું પાવર ઉપરથી. તો 60 ઇન્ટુ પી ડિવાઇડેડ બાય 2πn. તો આ ઇક્વેશનથી શું મળશે? 60 ઇન્ટુ 160 ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ 120 RPM. તો આ આપણને મળશે 12.73 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. તો એ આપણે અહીંયા યુઝ કરવાનું. 16 ઇન્ટુ ટોર્ક 12.73 ઇન્ટુ 10⁶ ઇન્ટુ ડી, કેપિટલ ડી. તો કેપિટલ ડી કેટલો આપણને મળ્યું? 179.05, રાઈટ, ડિવાઇડેડ બાય fs. સો 50 ઇન્ટુ પાય. તો આ શોધીએ તો આ ઇક્વેશન ઉપરથી આપણને સ્મોલ ડી એટલે કે ડાયામીટર જે છે સ્મોલ ડાયામીટર ડી એની વેલ્યુ આપણને મળશે 168 મિલીમીટર. તો આ એક એક્ઝામ્પલ થયો, ડિઝાઇન એક્ઝામ્પલ, જેમાં આપણી જોડે હોલો શાફ્ટના બે પેરામીટર આપેલા છે કે એંગલ ઓફ ટ્વિસ્ટ અને પરમિસિબલ શિયર સ્ટ્રેસ. તો એમાં ડાયામીટર કેટલો હોવો જોઈએ કે જેથી કરીને એ શાફ્ટમાં એંગલ ઓફ ટ્વિસ્ટ અને પરમિસિબલ શિયર સ્ટ્રેસ એ રિક્વાયર્ડ એટલે કે ગિવન જે એલાવેબલ પરમિસિબલ વેલ્યુથી વધે નહીં. તો આ એક ડિઝાઇન એક્ઝામ્પલ થયો.
હવે આ જ રીતે આપણે થોડાક વધારે એક્ઝામ્પલ જોઈશું. આ પછી આપણે કમ્પોઝિટ સેક્શનના એનાલિસિસ તરફ જઈશું. નેક્સ્ટ પેરામીટર, next data, the internal diameter of hollow shaft is 2/3 of its external diameter. Compare its resistance to torsion with that of solid shaft of the same material. તો આ એક થોડોક જુદી જાતનો યુનિક પ્રોબ્લેમ છે. એમાં આપણને જોડે શું આપેલું છે? ધ ઇન્ટરનલ ડાયામીટર ઓફ હોલો શાફ્ટ ઇઝ 2/3 ઓફ ઇટ્સ એક્સટર્નલ ડાયામીટર. એટલે કે ડાયામીટર ઇન્ટરનલ, તો ડાયામીટર ઇન્ટરનલ ઇઝ 2/3 ઓફ આઉટસાઇડ ડાયામીટર. ઇનસાઇડ ડાયામીટર ઇઝ 2/3 ઓફ આઉટસાઇડ ડાયામીટર. કોની વાત છે? આ હોલો શાફ્ટની. હવે જો આવું હોય, આ રિલેશન હોય કે હોલો શાફ્ટનો એક્સટર્નલ ડાયામીટર આઉટસાઇડ ડાયામીટર DO, ઇનસાઇડ ડાયામીટર DI, તો આ રિલેશનશિપ હોય તો આપણે શું કરવાનું છે? આમાં વી હેવ ટુ કમ્પેર. આપણને શું પૂછ્યું છે કે વી હેવ ટુ કમ્પેર ઇટ્સ રેઝિસ્ટન્સ ટુ ટોર્શન વિથ ધેટ ઓફ સોલિડ શાફ્ટ. એટલે સોલિડ શાફ્ટ હોય સેમ રેઝિસ્ટન્સની, સેમ એરિયાની, તો એ શાફ્ટમાંનો રેઝિસ્ટન્સ એટલે કે સોલિડ શાફ્ટનો રેઝિસ્ટન્સ અને હોલો શાફ્ટનો રેઝિસ્ટન્સ, એ બેમાં શું ડિફરન્સ છે એ આપણે કમ્પેર કરવાનું છે. તો હવે આપણે એના સોલ્યુશન તરફ જઈશું. તો એરિયા, બેઝિકલી મેઇનલી આપણે એરિયા કમ્પેર કરવાનો, એરિયા એના પછી એની સ્ટ્રેન્થ. તો એરિયા ઓફ હોલો શાફ્ટ જોઈએ આપણે, તો ધારો કે એને આપણે કહીશું AH, એરિયા ઓફ હોલો શાફ્ટ. તો હોલો શાફ્ટનો એટલે કે આ શાફ્ટનો ક્રોસ સેક્શન એરિયા શું થશે? π/4 external diameter minus internal diameter. So DO square minus DI square. બરાબર? તો આની અંદર આપણને રિલેશનશિપ આપેલી છે, આ વેલ્યુ, આ રિલેશનશિપ છે આપણી જોડે. ઇન્ટરનલ ડાયામીટર ઇઝ 2/3 ઓફ આઉટસાઇડ ડાયામીટર, એક્સટર્નલ ડાયામીટર. જે પેરામીટરને આપણે અહીંયા મૂકીએ તો π/4 DO સ્ક્વેર માઇનસ DI. DI એટલે શું થશે? 2/3 ઓફ DO અને એનો સ્ક્વેર. રાઈટ? તો આના ઉપરથી આપણને હોલો શાફ્ટનો એરિયા મળશે. AH ઇઝ ઇક્વલ ટુ 5/36 પાય DO સ્ક્વેર. આ થશે હોલો શાફ્ટનો ક્રોસ સેક્શન એરિયા. અને હવે એનું કમ્પેરિઝન આપણે કરવાનું છે સોલિડ શાફ્ટ જોડે. તો એક સપોઝ આપણી જોડે ધારો કે સોલિડ શાફ્ટ હોય કે જેનો ડાયામીટર DS છે. તો જેનો એરિયા તો સિમ્પલ છે, એરિયા ઓફ સોલિડ શાફ્ટ ઇઝ ઇક્વલ ટુ π/4 DS સ્ક્વેર. બરાબર? તો આ હોલો શાફ્ટનો એરિયા થયો અને આ સોલિડ શાફ્ટનો એરિયા થયો. હવે સેમ વેઇટ માટે હવે આપણે શું કરવાનું છે કે રેઝિસ્ટન્સ કમ્પેર કરવાનો છે. સેમ મટીરિયલ, કમ્પેર ઇટ્સ રેઝિસ્ટન્સ ટુ ટોર્શન, કમ્પેર ઇટ્સ રેઝિસ્ટન્સ ટુ ટોર્શન વિથ ધેટ ઓફ સોલિડ શાફ્ટ ઓફ ધ સેમ મટીરિયલ. તો હવે આપણે આમાં શું કરવાનું? ફોર ધ સેમ વેઇટ ઓફ ધ શાફ્ટ અને સેમ મટીરિયલ માટે એરિયાનું કમ્પેરિઝન. તો AH ઇઝ ઇક્વલ ટુ
AS એટલે એરિયા ઓફ હોલો શાફ્ટ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સોલિડ શાફ્ટ. તો આ બેને આપણે કમ્પેર કરીએ તો 5/36 પાય DO સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ π/4 DS સ્ક્વેર, રાઈટ. આજે આપણે એરિયા કમ્પેર કર્યા, AH કેલ્ક્યુલેટ કર્યા, AH ઇઝ ઇક્વલ AH અને AS. તો એ બે એરિયા ઉપરથી આ ઇક્વેશન મળશે. તો આના બેઝ ઉપર આપણને એક રિલેશનશિપ મળશે જેમાં ડાયામીટર હોલો શાફ્ટનો એક્સટર્નલ ડાયામીટર ઇઝ 1.342 ટાઈમ્સ સોલિડ શાફ્ટનો ડાયામીટર DS. હવે આની પેરેલલમાં આપણી જોડે એક બીજું ઇક્વેશન છે જે આપણું મેઇન ઇક્વેશન છે. ટોર્સન ફોર્મ્યુલા ઉપરથી શું ઇક્વેશન છે? T/J ઇઝ ઇક્વલ ટુ FS/R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ q અપોન સ્મોલ r. એટલે કે FS એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે કેપિટલ R ડિસ્ટન્સે છે, સ્મોલ q એટલે શિયર સ્ટ્રેસ એ કોઈ પણ રેડિયલ ડિસ્ટન્સ ઉપર છે. તો આ ઇક્વેશન ઉપરથી T ની વેલ્યુ શું થશે? T ઇઝ ઇક્વલ ટુ J/R ઇન્ટુ FS, જે આપણે આગલા સેશનમાં અને પ્રીવિયસ એક્ઝામ્પલ્સમાં જોયું. હવે J ઓફ હોલો શાફ્ટ, તો હોલો શાફ્ટનો J શું થશે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા π/32 એક્સટર્નલ ડાયામીટર, આઉટસાઇડ ડાયામીટર DO⁴ માઇનસ DI⁴. અને એની અંદર પણ આપણે આ મૂકીએ રિલેશનશિપ 2/3 ઓફ DI ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓફ DO. એ આપણે મૂકીએ એટલે આપણને JH મળશે 65/2592 પાય DO⁴. હવે આપણને આપેલું છે કે ફોર ધ સેમ રેઝિસ્ટન્સ, સો સેમ રેઝિસ્ટન્સ મીન્સ એનો શિયર સ્ટ્રેસ. તો જે શિયર સ્ટ્રેસ છે એ સેમ થવો જોઈએ, એટલે કે QH ઇઝ ઇક્વલ ટુ QS. એટલે શિયર સ્ટ્રેસ ઓફ હોલો શાફ્ટ એ કેટલો થવો જોઈએ? શિયર સ્ટ્રેસ ઓફ ધી સોલિડ શાફ્ટ. હવે એનું આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ તો બે મેઇન ઇક્વેશન જે છે આપણી જોડે, તો આ કમ્પેર કરી રહ્યા છીએ, સ્ટ્રેસ, મેક્સિમમ સ્ટ્રેસ, રાઈટ. તો એ ઇક્વેશન ઉપરથી આપણે બંનેનો જે સ્ટ્રેસ સરખો હોય તો એ વખતે આપણને એક આ ઇક્વેશન મળશે કે J/R ઇન્ટુ F સોલિડ, J/R F ઓફ હોલો. આ આપણું એક મેઇન ઇક્વેશન બનશે. એ ઇક્વેશન ઉપરથી આપણે જોઈએ તો હોલો શાફ્ટ માટે R શું થશે? DO/2. તો એ આપણે કમ્પેર કરીએ તો આપણી જોડે એક બીજું ઇક્વેશન મેઇન મળશે, TS ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ FS ડિવાઇડેડ બાય DS/2. અને TH ઇઝ ઇક્વલ ટુ, અને આપણે JS લખીએ તો JH ઇન્ટુ FS ડિવાઇડેડ બાય DO/2. તો ટોર્ક ઓફ સોલિડ શાફ્ટ અને ટોર્ક ઓફ હોલો શાફ્ટ. હવે આપણે એની સ્ટ્રેન્થ કમ્પેર કરવાની છે બેઝડ ઓન ધ શિયર સ્ટ્રેસ. સો TH/TS નો રેશિયો કરીએ આપણે, એટલે કે હોલો શાફ્ટ અને ઇક્વલ એરિયાનું સોલિડ શાફ્ટ. તો આ રેશિયો આપણે લઈએ તો આ ઇક્વેશન આપણે મૂકીએ તો આપણને એક આ ઇક્વેશન મળશે JH/JS DS/DO, રાઈટ. હવે એની અંદર આપણે જે પ્રીવિયસ ઇક્વેશન ડિરાઈવ કરી તો એ ઇક્વેશનની આપણે વેલ્યુ મૂકીએ તો શું થશે? JH ઇઝ ઇક્વલ ટુ 65/2592 પાય DO⁴. આ શું થશે? પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોલો સેક્શનની ડિવાઇડેડ બાય સોલિડ સેક્શન. તો સોલિડ સેક્શનની વેલ્યુ π/16 DS³. આ એક પેરામીટર. સેકન્ડ પેરામીટર જે આપણે અહીંયા છે આ વેલ્યુ DS/DO. તો DS/DO, તો DO આપણે એક રિલેશનશિપ ડેવલપ કરી. આ DO ઇઝ ઇક્વલ ટુ 1.342 ઇન્ટુ DS ઇન્ટુ
ds. તો આ ઇક્વેશન ઉપરથી મળશે TH ઇઝ ઇક્વલ ટુ 1.94 ઇન્ટુ TS. તો આ જે થયો આપણો આન્સર થયો, એટલે કે ટોર્ક ટ્રાન્સમિટ સોલિડ શાફ્ટ અને હોલો શાફ્ટનું રિલેશનશિપ ડેટા જોઈ લઈએ. કમ્પેર ઇટ્સ રેઝિસ્ટન્સ ટુ ટોર્શન વિથ ધેટ ઓફ ધ સોલિડ શાફ્ટ ઓફ ધ સેમ મટીરિયલ. એટલે રેઝિસ્ટન્સ ટુ ટોર્શન એટલે મેક્સિમમ ટોર્ક કેટલું રેઝિસ્ટ કરી શકે શાફ્ટ, કે એક આપણી જોડે સોલિડ શાફ્ટ છે, બીજી આપણી જોડે હોલો શાફ્ટ છે, બંનેના ડાયામીટરની વેલ્યુ જુદી છે, પણ ડાયામીટર એવી રીતે છે કે જેથી કરીને એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા અને રેઝિસ્ટન્સ સેમ થાય. તો ક્રોસ સેક્શનલ એરિયા સેમ હોય બંને, કે જેટલો એરિયા ક્રોસ સેક્શનલ એરિયા હોલો ન હોય એટલો જ સોલિડ ન હોય, તો એમાં રેઝિસ્ટન્સમાં શું ફરક આવે? તો એ ફરક જે છે that difference is this, કે TH is equal to 1.94 into TS. એટલે કે હોલો શાફ્ટનું ટોર્સનલ રેઝિસ્ટન્સ જે છે એ that is equal to 1.94 times the torsional resistance of the solid shaft, right? એટલે એક આ રિલેશનશિપ એસ્ટાબ્લિશ થયું. તો મિત્રો આપણે આ સેશનમાં એક્ઝામ્પલ્સ જોયા, કે જેમાં આપણે એનાલિસિસ એક્ઝામ્પલ જોયા, ડિઝાઇનના એક્ઝામ્પલ્સ જોયા, કે હોલો શાફ્ટ હોય તો હોલો શાફ્ટમાં મેઇનલી ડાયામીટર કેવો હોવો જોઈએ, કે જેથી કરીને બે જે મેઇન પેરામીટર છે આપણા રેઝિસ્ટન્સ, ડેવલપમેન્ટ ઓફ મીન્સ એંગલ ઓફ ટ્વિસ્ટ અને પરમિસિબલ શિયર સ્ટ્રેસ. તો આ બંને પેરામીટરને સાયમલ્ટેનિયસલી પરમિસિબલ લિમિટથી અંદર રાખી અને કેવી રીતે ડાયામીટર ઓફ ધી હોલો શાફ્ટ પ્રોવાઈડ કરવાનો, એના પણ ડિઝાઇન રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ જે જોયો એમાં આપણે કમ્પેર કર્યું કે એક આપણી પાસે સોલિડ શાફ્ટ હોય, એક આપણી પાસે હોલો શાફ્ટ હોય, તો બંને શાફ્ટનો જે એરિયા સેમ હોય તો એ વખતે રેઝિસ્ટન્સમાં શું ફરક આવે, તો એનો પણ એક એસ્ટાબ્લિશમેન્ટ આપણે ડેવલપ કર્યું લાસ્ટ એક્ઝામ્પલમાં. હવે આપણે નેક્સ્ટ સેશનમાં કમ્પાઉન્ડ શાફ્ટમાં ટોર્શન કેવી રીતે આવે એના એપ્લિકેશન અને થિયરી અને એક્ઝામ્પલ્સ જોઈશું. થેન્ક યુ.